ભાવનગર તળાજા હાઈવે પર તાપજ ગામ નજીક વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ભાવનગર તળાજા હાઈવે પર તાપજ ગામ નજીક વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। તેમાં સુરતથી રાજુલા તરફ જતી એક ખાનગી બસ રોડ પર ઉભેલા ડમ્પરની પાછળ ઘૂસી જતા બસ ચાલક સાઈડથી અડધી બસ ચીરાઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે 6 પેસેન્જરોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માત સર્જાતા હાઈવે પેસેન્જરોની બૂમાબૂમથી ગુંજી ઉઠ્યો હતો અને ત્યાંથી પસાર થતા વાહનો થંભી જઈ બચાવ કાર્યમાં લાગી ગયા હતા। તેમજ આ ઘટનાની જાણ 108 અને પોલીસને કરતા 3 જેટલી 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો। અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહને ઘાસડીની જેમ પીએમ માટે લઈ જવાની ફરજ પડી હતી। ઘાયલોને તાકીદે 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગર અને તળાજા ખાતે ખસેડવામાં આવ્યા હતા।